નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે કે સમાંતર શ્રેણી હોય એનું વ્યાપક સ્વરૂપ। તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આપણને ખબર છે કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું હતું આપણું? તો કે પહેલું પદ એ હતું, બીજું પદ a વત્તા d, ત્રીજું પદ a વત્તા 2d, ચોથું પદ a વત્તા 3d, આ રીતે અનંત સુધી ચાલ્યા રાખતો હતો। તો આ જે પહેલું પદ છે એને આપણે a1 કહેતા હતા, આ જે બીજું પદ છે એને a2 કહેતા હતા, ત્રીજું પદ a3, ચોથું પદ a4। આનો અર્થ શું થાય કે આના ઉપરથી તમારે કે જે કંઈ પદ જોતું હોય, ધારો કે બીજું પદ જોઈ છે તો બીજું પદ છે તો અહીંયા 2 કરતાં 1 ઓછા એટલે એટલા ડી છે। 3 પદ જોઈ છે તો 3 કરતાં 1 ઓછું એટલે કેટલા ડી છે? 2d। 4 છે તો અહીંયા 4 કરતાં 1 ઓછા કેટલા ડી છે? તો 3d છે। તો એનો અર્થ શું થાય કે સમાંતર શ્રેણીનું nમું પદ જો તમારે જોતું હોય, એટલે કે કોઈ પણ સમાંતર શ્રેણી આપેલું હોય એનું તમારે 10મું પદ, 20મું પદ, 25મું પદ, 28મું પદ આ રીતે તમારે પદ જોતું હોય તો એના માટેનું સૂત્ર શું? તો એના માટેનું સૂત્ર અહીંયા આ રીતે છે કે an બરાબર a વત્તા n માઇનસ 1 કૌંસની બહાર d, જ્યાં એ તમારું છે પ્રથમ પદ, એને શું કહેવાય? પ્રથમ પદ। ડી એટલે શું થાય? તમારો સામાન્ય તફાવત, જે સામાન્ય તફાવત છે એ તમારો ડી, અને એન છે એટલે કે પદનો ક્રમ, એટલે કેટલામું પદ છે? 10મું પદ હોય તો એનની જગ્યાએ શું આવે? 10। 20મું પદ હોય તો એની જગ્યાએ શું આવે? 20। તો અહીંયા તમારી પાસે સમાંતર શ્રેણીનું એનમું પદ જોતું હોય તો એન જોતું હોય તો એ વત્તા n માઇનસ 1 કૌંસની બહાર d। આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો તમારા વ્યાપક સ્વરૂપ ઉપરથી। અહીંયા જો ત્રીજું પદ જોઈ છે તો અહીંયા શું છે? 2 છે તો 3 કરતાં 1 ઓછા છે। અહીંયા ચોથું પદ જોઈ છે તો અહીંયા જો 4 કરતાં 1 ઓછા છે। તો આપણે n જોતું હોય તો અહીંયા શું આવે? તો કે a વત્તા n માઇનસ 1 અને કૌંસની બહાર શું આવશે? d। તો આ સૂત્ર આવ્યું એનું। હવે આ સૂત્ર આધારિત અમુક દાખલાઓ તમારે પૂછાય છે પરીક્ષામાં। આ દાખલા IMP છે, અવારનવાર 2 અને 3 ગુણમાં પૂછાય છે। તો પહેલું, સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધો। તો અહીંયા 10મું પદ તમારે શોધવાનું છે અને શ્રેણી કઈ આપી છે? સમાંતર શ્રેણી। તો સમાંતર શ્રેણી માટેનું પ્રથમ પદ તો કે a બરાબર કેટલા છે તમારી પાસે? 2। ચલો d બરાબર, d એટલે કે સામાન્ય તફાવત। સામાન્ય તફાવત કઈ રીતે મળે? તો કે a2 માઇનસ a1 એટલે કે 7 માઇનસ 2, જવાબ કેટલો મળે તમને? 5। 10મું પદ જોઈ છે તો અહીંયા લખવી આપણે કે એ 10 શોધવાનું છે તમારે, અથવા તો આ રીતે લખવી કે એની કિંમત તમારી 10 છે, એના ઉપરથી તમારે એ 10ની કિંમત શોધવાની છે। એ 10નો અર્થ શું થાય? કે 10મું પદ તમારે શોધવાનું છે। તો અહીંયા લખવી આપણે કે an બરાબર સૂત્ર a વત્તા n માઇનસ 1 કૌંસની બહાર d। ચલો એ એનની જગ્યાએ કેટલા મૂકશું? 10। એની કિંમત કેટલી છે આપણી પાસે? 2 વત્તા એનની કિંમત 10 માઇનસ 1, ડીની કિંમત છે 5। ચલો 2 એમને વત્તા 10માંથી 1 બાદ કર્યું તો 9, 5 એમને 2 વત્તા 9 પંચો 45 બરાબર 2 વત્તા 45, 45 ને 2 કેટલા થશે? તો કે 47। તો એ 10 બરાબર 47 એટલે કે 10મું પદ તમને કેટલું મળે? 47 મળે। તો અહીં છેલ્લે જવાબમાં લખશું કે અહીં સમાંતર શ્રેણીનું 10મું પદ 47 મળે। તો અહીંયા તમારું જે મેઇન દાખલા છે એ આ સૂત્ર આધારિત છે। an બરાબર a વત્તા n માઇનસ 1 કૌંસની બહાર d, જ્યાં a એટલે કે પ્રથમ પદ, n એટલે કે પદનો ક્રમ અને d એટલે કે સામાન્ય તફાવત। અહીંયા ઉદાહરણ આપેલું છે તમને કે સમાંતર શ્રેણીનું 10મું પદ શોધો। તો 10મું પદ જોતું હોય તો a બરાબર
પહેલું પદ 2, ડી બરાબર સામાન્ય તફાવત A2 - A1 એટલે કે 7 - 2 એટલે કેટલા થશે તમારા 5. n બરાબર 10 લેવાનું છે કારણ કે 10મું પદ જોઈએ છે, પદનો ક્રમ શું છે 10 અને A10 બરાબર શોધવાનું છે આપણે. તો an બરાબર a વત્તા n માઇનસ 1 કૌંસની બહાર ડી. અહીંયા કિંમત મૂકી n ની જગ્યાએ 10, એની જગ્યાએ 2 વત્તા n ની કિંમત છે 10 માઇનસ 1 અને ડી ની કિંમત છે 5. 2 એમને એમ, 10 માંથી 1 જાય તો 9, 5 એમને એમ, 9 પંચું 45, 45 ને 2 કેટલા થાય તો કે 47. તો A10 ની કિંમત તમને 47 મળે છે. તેથી અહીં સમાંતર શ્રેણીનું 10મું પદ 47 તમને મળે. ચલો આની પછી એના પછી તમને આપેલું છે ઉદાહરણ 4, જેની રકમ આ રીતે આપેલી છે કે સમાંતર શ્રેણી 21, 18, 15 નું કયું પદ -81 છે. અહીંયા તમને ઊંધું પૂછ્યું છે. શું કીધું છે? આગલો દાખલો હતો જે ઉદાહરણ આપણું 3, એની અંદર તમને એમ કીધું હતું કે 10મું પદ શોધો. અહીંયા તમને પદ આપી દીધું છે કે -81 પદ છે. હવે પદનો ક્રમ આપણે n શોધવાનું છે કે કયું પદ -81 છે. તો અહીંયા સૌથી પહેલાં આ જે સમાંતર શ્રેણી છે એના માટે ચલો a બરાબર પ્રથમ પદ એ કેટલું છે તમારું 21. ચલો ડી સામાન્ય તફાવત ડી બરાબર કેટલા થાય તો કે 18 માઇનસ 21, A2 - A1 બીજા પદમાંથી પહેલું પદ બાદ. 18 માંથી 21 બાદ કરો એટલે જવાબ કેટલો આવે તમારો તો કે -3. એની પછી હવે અહીંયા an બરાબર એટલે કે nમું પદ તમને આપી દીધું છે -81, એના ઉપરથી તમારે n ની કિંમત શોધવાની છે. તો અહીંયા સૂત્ર લખવી an બરાબર a વત્તા n માઇનસ 1 કૌંસની બહાર ડી. ચલો a ની કિંમત કેટલી મૂકશું તો કે -81, a ની કિંમત 21 વત્તા n માઇનસ 1 એમને. ડી ની કિંમત કેટલી છે તો કે -3. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે માઇનસ કિંમત આપેલી છે એટલે અહીંયા કાઉન્સમાં લખશું આપણે. ચલો -81 એમને 21 બરાબરની આ બાજુ આવે તો -n - 1 -3 એમને. 81 અને 21 બંને નિશાની માઇનસ છે એટલે સરવાળો થાય 1 ને 1 2, 8 ને 2 10 એટલે કે 102 બરાબર n - 1 -3. ચલો અહીંયા ભાગાકાર કરવી. -102 એમને આ -3 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ હવે ક્યાં જશે ભાગાકારમાં n - 1 એમને. ચલો એની પછી 102 ભાગ્યા 3, 102 ભાગ્યા 3 કરો એટલે માઇનસ તો પહેલાં પ્લસ 3 તરી 9, 1 વધ્યો 3 ચોક 12 એટલે કે 34 જવાબ આવશે. n - 1 એમને. ચલો -1 બરાબરની આ બાજુ આવે એટલે કેવા થાય તો કે +1 બરાબર 34 ને કેટલા થાય 35. તો n ની કિંમત 35 મળે. એનો અર્થ શું થાય કે અહીં સમાંતર શ્રેણીનું પાંત્રીસમું પદ, અહીંયા n બરાબર કેટલા મળ્યા 35, તો 35મું પદ -81 થાય અથવા તો -81 હોય. આ તમારો જવાબ. આ પહેલા પ્રશ્નનો જવાબ થયો કે કયું પદ -81 છે. તો કયું પદ આવે તો કે 35મું પદ -81 છે. કરવાનું કઈ રીતે કામ તો કે an બરાબર -81 લઈ લેવાના અને n ની કિંમત આપણે શોધવાની. n ની જે કિંમત મળે એટલામું પદ -81 હોય. હવે આવો જ પ્રશ્ન બીજો પૂછ્યો છે તમને કે વળી કોઈ પદ 0 હશે. હવે આ શ્રેણીનું કોઈ પદ 0 હશે એવું કીધું છે તમને. તો અહીંયા લખવી કે અહીં an બરાબર 0 લેવી અને n ની કિંમત આપણે શોધવી. એટલે કે કોઈ પદ એટલે કે પદ 0 હશે એવું કીધું છે એટલે કે 0 લેવાનું અને n ની કિંમત આપણે શોધવાની. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું n ની કિંમત હંમેશા પ્રાકૃતિક સંખ્યા આવે. n હંમેશા કેવો હોય પ્રાકૃતિક સંખ્યા. કેમ
કારણ કે ગમે તે જે શ્રેણી આપેલી છે શ્રેણીમાં પદ અહીંથી ક્યાંથી ચાલુ થાય તો કે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. એટલે કે પહેલું પદ એટલે કે 1, બીજું પદ 2, ત્રીજું પદ 3. તો એવી રીતે તમને સંખ્યાઓ જો તો 1 2 3 એની કિંમત 1 2 3 4 5 6 એવી રીતના જ મળે. એની કિંમત કોઈ દિવસ 0 કે ઋણ સંખ્યા હોય નહીં. એટલે કે n પ્રાકૃતિક સંખ્યા જ હશે. તો અહીંયા લખવી આપણે કે an બરાબર a વત્તા n માઇનસ 1 કૌંસની બહાર d. જો તમને n ની કિંમત પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 6 એવી ના મળે તો એનો અર્થ થશે કે અહીંયા શ્રેણીનું કોઈ પદ 0 હશે નહીં. જો તમને પ્રાકૃતિક સંખ્યા મળે તો 0 હશે. તો અહીંયા લખવી a ની કિંમત શું છે 0. a ની કિંમત કેટલી છે તો a ની કિંમત છે 21 વત્તા n માઇનસ 1 એમને, d ની કિંમત -3 એમને. ચલો 21 આ બાજુ આવે તો કેવા થઈ જાય તો કે માઇનસ n માઇનસ 1 એમને -3 એમને. ચલો -21 એમને -3 ક્યાં આવશે તો કે છેદમાં n માઇનસ 1 એમને. ચલો અહીંયા માઇનસ માઇનસ પ્લસ 7 તરી 21 એટલે કે 7 બરાબર n માઇનસ 1. 7 એમને -1 આ બાજુ આવે તો પ્લસ n. 7 ને 1 કેટલા થાય તો કે 8. એટલે n ની કિંમત મળી તમને 8. તો અહીંયા n તમને કેવું મળ્યો પ્રાકૃતિક સંખ્યા મળે છે. તેથી સમાંતર શ્રેણીનું આઠમું પદ અહીંયા n બરાબર 8 મળ્યું એટલે કે આઠમું પદ શૂન્ય હોય. તો જે સમાંતર શ્રેણી છે એનું તમને પ્રશ્ન પૂછો તો કોઈ પદ 0 હશે તો અહીંયા 0 મળે છે આપણને. પણ કયું પદ મળે છે તો કે સમાંતર શ્રેણીનું આઠમું પદ 0 હોય. જો તમને અહીંયા આ દાખલો ગણતા તમે ગમે તે કિંમત મૂકી શકો. તમને પ્રશ્નમાં ગમે તે અંક પૂછ્યો હોય કે અહીંયા તમને એમ કે 45 છે એ શ્રેણીનું પદ છે તો અહીંયા 45 લખીને તમે દાખલો ગણો અને n ની કિંમત તમને ઋણમાં મળે અથવા તો 0 મળે તો એનો અર્થ શું થયો કે એ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે પ્રાકૃતિક સંખ્યા ન હોય એનો અર્થ શું થયો કે તે સમાંતર શ્રેણીનું પદ હોઈ શકે નહીં. એ સમાંતર શ્રેણીમાં એવું એક પણ પદ આવેલું નથી એવું કહેશું. પણ અહીંયા આપણને જે 0 આપેલું છે 0 માટે આપણને n ની કિંમત શું મળે છે 8 મળે છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યા મળે છે. તેથી સમાંતર શ્રેણીનું આઠમું પદ શું હોય 0 હોય. તો આ દાખલો થયો તમારો ઉદાહરણ 4 જેમાં 2 પ્રશ્ન પૂછ્યા હતા તમને. એક તો કયું પદ -81 હશે અને કોઈ પદ 0 હશે. -81 કેટલામું પદ હોય તો કે 35મું પદ હોય અને 0 કેટલામું પદ હોય તો કે 8મું પદ 0 હોય. તો આ થઈ ગઈ વાત આપણે ઉદાહરણ 4ની. ચલો એની પછી આપેલું છે તમને ઉદાહરણ 5 જેની રકમ આ રીતે આપેલી છે કે જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો. હવે અહીંયા શોધવાનું શું છે આપણે સમાંતર શ્રેણી શોધવાની છે. તો સૌથી પહેલાં સમાંતર શ્રેણી શોધવી હોય તો એના માટે તમારી પાસે 2 વસ્તુ જોઈએ. પહેલું એ પ્રથમ પદ જોઈ અને બીજું સામાન્ય તફાવત એટલે કે ડી જોઈ. તો કે એ અને ડીની કિંમત આપણે શોધવી પડશે. તો અહીંયા તમને રકમની અંદર 2 શરત આપેલી છે. ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 છે. તો ત્રીજું પદ ત્રીજા પદને કેવી રીતે દર્શાવાય તો કે a3 બરાબર કેટલા આપ્યા છે તમને 5. સાતમું પદ સાતમા પદને શું કહેવાય a7 બરાબર કેટલા આપ્યા છે તમને 9. ત્રીજું પદ 5 અને સાતમું પદ શું છે 9 છે. હવે આપણે વાત કરવી તો કે a3 ત્રીજું પદ ત્રીજા પદને મારે a અને d સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખાય તો આપણને ખબર છે કે a વત્તા જે વ્યાપક સ્વરૂપ હતું એમાં પહેલું પદ a કહેતા હતા. બીજા પદને આપણે a વત્તા d, ત્રીજું પદ હોય તો a વત્તા 2d, ચોથું હોય તો a વત્તા 3d. મૂળ જેટલામું પદ હોય એના કરતાં એક ઓછા d આવે. તો ધારો કે અહીંયા 3 છે તો 3 છે તો અહીંયા કેટલા d આવે તો કે 2d આવે બરાબર 5. એટલે a વત્તા 2d બરાબર 5. આ તમારું પહેલું સમીકરણ મળ્યું. ચલો a7 માટે લખવું હોય તો શું કહેવાય તો કે a વત્તા 7 કરતાં 1 ઓછા એટલે કેટલા d થયા તો કે 6d બરાબર 9. આ તમને બીજું સમીકરણ મળે.
ચલો સમીકરણ 1 અને 2 મળી ગયા આપણને. હવે આ બંને સમીકરણનો આપણે જે ત્રીજા ચેપ્ટરમાં આપણે સમજ્યા હતા લોપની રીત, તો અહીંયા બે ચલના સમીકરણ છે એ અને ડીનું, તો અહીંયા લોપની રીતે આનો ઉકેલ મેળવશું, એટલે કે એની અને ડીની કિંમત મેળવશું. તો અહીંયા સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા ચલો સમીકરણ 1 શું છે આપણી પાસે, તો કે a વત્તા 2d, એમાંથી a વત્તા 6d બાદ કરવી. એ જ વસ્તુ અહીંયા 5 માંથી 9 શું કરવી, બાદ. ડાબી બાજુમાંથી ડાબી બાજુ બાદ કરવાની, જમણી બાજુમાંથી જમણી બાજુ બાદ કરવાની. ચલો a વત્તા 2d એમને માઇનસ નિશાની 2 ને આપો, એટલે કે માઇનસ a માઇનસ 6d બરાબર 5 માંથી 9 જાય કેટલા વધે, તો કે માઇનસ 4. એ બંને કેન્સલ, 6d અને 2d, 6 માંથી 2 જશે એટલે કેટલા વધે, તો કે માઇનસ 4d બરાબર માઇનસ 4. ચલો d બરાબર માઇનસ 4 એમને આ માઇનસ 4 આ બાજુ જાય છે એટલે છેદમાં આવશે. d બરાબર માઇનસ માઇનસ પ્લસ 4 એકા 4 એટલે ડીની કિંમત કેટલી મળી તમને 1. હવે ડીની કિંમત આપણે કોઈ પણ સમીકરણ 1 અથવા 2માં મૂકવી, તો અહીંયા લખવી કે d બરાબર 1 સમીકરણ 1માં મૂકતા. ચલો સમીકરણ 1 શું છે આપણી પાસે, a વત્તા 2d બરાબર 5. ચલો a વત્તા 2 એમને ડીની કિંમત કેટલી મૂકશું, 1 બરાબર 5. a વત્તા 2 એકા 2 બરાબર 5. a બરાબર 5 એમને 2 આ બાજુ જશે તો માઇનસ, એટલે એની કિંમત કેટલી મળી તમને 3. તો એની કિંમત 3 અને ડીની કિંમત મળશે 1. તો a અને d બેની કિંમત મળી ગઈ. હવે આપણે સમાંતર શ્રેણી શોધવાનું કામ કરવી, તો અહીંયા લખવી કે સમાંતર શ્રેણી માટે ચલો પ્રથમ પદ એટલે કે a1 બરાબર a1 એટલે કે એની કિંમત કેટલી છે 3, એટલે પહેલું પદ મળી ગયું. ચલો બીજું પદ શું થાય, તો કે a2 કઈ રીતે મળે, તો કે a1 વત્તા d. ચલો a1 પહેલું પદ કેટલું છે તમારું 3 વત્તા ડીની કિંમત કેટલી છે, તો કે 1, 3 ને 1 4. ચલો ત્રીજું પદ a3, ત્રીજું પદ જોતું હોય તો બીજું પદ વત્તા d. બીજું પદ શું છે તમારું 4 વત્તા 1 એટલે 4 ને કેટલા થશે 5. ચોથું પદ એટલે કે a4, a3 વત્તા d, ત્રીજા પદમાં d ઉમેરી, ત્રીજું પદ કયું છે 5 વત્તા 1 એટલે જવાબ મળે 6. તો આમ અહીં સમાંતર શ્રેણી પેલું પદ કયું મળ્યું તમને 3, પછી 4, પછી 5 અને પછી 6. તો આ રીતે તમને સમાંતર શ્રેણી મળે છે. તો આ જે તમને સમાંતર શ્રેણી મળી કઈ કે 3, 4, 5, 6 એ તમને સમાંતર શ્રેણી મળે છે. શેના ઉપરથી, તો કે જે આ બે શરત આપેલી હતી એના ઉપરથી. ફરીથી દાખલો સમજી લેવી કે અહીંયા રકમમાં તમને ત્રીજું પદ 5 આપેલું હતું, એટલે કે a3 બરાબર 5. સાતમું પદ 9 એટલે કે a7 બરાબર 9. હવે ત્રીજું પદ છે એને વ્યાપક સ્વરૂપમાં લખવું હોય આપણે કે a3, તો a3 ને લખવું હોય શું લખાય, તો કે a વત્તા 2d. અહીંયા 3 હોય તો અહીંયા 2d આવે, અહીંયા 7 છે તો અહીંયા કેટલા આવે, તો કે 6d આવે. તો કે જેટલું અહીંયા હોય એના કરતાં એક અહીંયા કેવો હોય ઓછો અંક હોય, 3 હોય તો 2 આવે, 7 હોય તો 6 આવે. તો આ સમીકરણ 1 અને સમીકરણ 2 મળ્યા. હવે આનો આપણે લોપ કરવાનો છે જેથી કરીને આપણને એની અને ડીની કિંમત મળે. તો કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 શું કરવાના, બાદ કરવાના. તો કે સમીકરણ 1 માંથી 2 બાદ કરો એટલે કે અહીંયા ડીની કિંમત મળશે તમને 1. ડીની કિંમત 1 પાછું સમીકરણ 1માં મૂકવી, તો કે ડીની કિંમત સમીકરણ 1માં મૂકતા તો a વત્તા 2d બરાબર 9, a વત્તા 2 ડીની કિંમત 1 મૂકો, 2 એકા 2 બરાબર 5, 2 આ બાજુ જશે તો માઇનસ, એટલે એની કિંમત મળે તમને 3. સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ એટલે કે a1 એટલે કે a બરાબર કેટલા આપ્યા છે તમને 3. બીજું પદ જોતું હોય તો કે પહેલા પદમાં d ઉમેરો, તો પહેલું પદ શું છે 3 વત્તા 1 એટલે 4 મળે.
ત્રીજું પદ જોતું હોય તો બીજા પદ વત્તા ડી, બીજું પદ 4 વત્તા ડી એટલે કે 1 બરાબર 5, ચોથું પદ જોતું હોય તો A3 વત્તા ડી, 5 વત્તા 1 એટલે 6. એટલે સમાંતર શ્રેણી લખવા માટે આપણે પહેલાં 4 પદ મેળવીશું, એટલે કે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું પદ. આ 4 પદ લખો એટલે કે આમ અહીં સમાંતર શ્રેણી 3 4 5 6 ડોટ 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 મળે છે. આ વાત થઈ ગઈ તમારી ઉદાહરણ 5. તો આજે જે આપણે ઉદાહરણ સમજ્યા અને જે સૂત્ર સમજ્યા એટલું તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.